આ ભોપાન ભુવાની વાત આવી ને શ્રીદત્તભાઈ એટલે વાત યાદ આવે મને. મારા ગામની અંદર ભોપો ને ભુવો બે ભાઈઓ, અને બરાબર બે ભાઈઓ ને એમાં ભેંસ લઈ આવ્યા. એક ગામડેથી ભેંસ લઈ આવ્યા, પણ ભેંસ એવી કે ભેંસ રોજનું 80 લીટર દૂધ આપે. પણ ભેંસને તકલીફ એક હતી કે ભેંસને દોવા બેહો ને ત્યારે ગોળ દેવો પડે. હવે ભોપો પેલા દિવસે દોવા બેઠો અને ભુવાએ આમ કરીને આમ 5 કિલો ગોળની ભેલી મૂકી અને જે આમ દોવાની શરૂઆત કરી, હજી તો અડધો લીટર દોયો છે ને ત્યાં 5 કિલો ગોળ ભેં ઉલાળી ગઈ. બોલો. અને એને દોયું ને 80 લીટર જ્યારે દોયું ને એને દૂધ, ત્યાં તો ભેં 42 કિલો ગોળ ખાઈ ગઈ. પછી ભોપાએ ને ભુવાએ હિસાબ કર્યો ને તો દૂધ મોંઘું પડ્યું. એ કે આ ધંધો કરાય નહીં, આ જેટલું દૂધ આવે જેની કરતાં વધારે ગોળ ખાઈ જઈશ, કરવું હું? એટલે એના બાપા પાસે ગયા. સાહેબ હજી ગઢા ગાડા વાળે હો, આ કહેવત છે ને સાચી છે, ગઢા ગાડા વાળે. જે એના મા બાપનો હાથ પકડી લે ને એને કોઈ દિવસ જીવનમાં કોઈના પગ પકડવા ન પડે. સાહેબ આ વાત યાદ રાખજો. ભોપો ને ભુવો બે એના બાપા પાસે ગયા, જઈને કીધું બાપા અમે એક ભેં લઈ આવ્યા છીએ, ભેં રોજનું 80 લીટર દૂધ આપે છે, પણ એ ભેંની એક તકલીફ છે. શું? એ કે ભેંને ગોળ આપીએ ને આપણે તો જ આપણને દોવા દે છે. દાદા કે કાંઈ વાંધો નહીં, 2 દી દોવાનું બંધ કરો, એક તગારું લઈ આવો અને ગોળ ડબ્બાનો ગોળ આવે ને એ 5 કિલો ગોળ લઈ આવો. એટલે ભોપો ને ભુવો બે બજારમાં ગયા, એક તગારું લઈ આવ્યા, 5 કિલો ગોળ લઈ આવ્યા અને દાદાને કીધું કે લ્યો કરો. અને દાદાએ શરૂઆત કરી. પેલા તગારામાં ગોળને ચોપડ્યો આખા તગારામાં, પછી એને તડકે મૂકી દીધો. આખો દિવસ તડકે હુકાણો, ઉનાળાનો તડકો. બીજા દિવસે પાછું તગારું ઉતાર્યું, પાછો ગોળ અંદર ચોપડ્યો, પાછું તડકે મૂક્યું. ત્રીજા દિવસે પાછું તગારું ઉતાર્યું, અંદર ગોળ ચોપડ્યો, પાછો તડકે મૂક્યો. એ તગારાની અંદર ગોળ એવો કરી દીધો કે જેમ રોડ ન કર્યો હોય આરસીસી એવો રોડ હો, એવો ગોળ અંદર ચોપડી દીધો. અને પછી એના છોકરાને બેન બોલાવીને કીધું ભોપાને ને ભુવાને કે આલ્યો આ તગારું ભેંની આગળ મૂકો અને મંડો દો. ભેં બિચારી જીભે છાટે ને ઓલો દોઈ લે, 80 લીટર દૂધ દોઈ લે. સાહેબ એટલે કીધું છે ગઢા ગાડા વાળા. ક્યાંક હલવાણા હો ને તમે ત્યારે તમારા વડીલની સલાહ લઈ લેવી સાહેબ. એટલે તમે ક્યાંક હલવાણા હો ને તો નીકળી જાઓ. બાકી અત્યારે માણસો સલાહ લેતા નથી હો. હા, એટલા બધા શરમાતા હોય ને. હમણાં મારો ભાઈબંધ બાઘો છે, બાઘો એની ઉપર ફોન આવ્યો એક જણાનો. હાલો, હા બોલો. બાઘાને કે ભાઈ મારા છે ને બાપા ખોવાઈ ગયા છે, સુરતમાં આવ્યા છે. બાઘો કે નારે ના અહીંયા આવ્યા નથી, તો આવે તો મને જરાક જાણ કરજો. બાઘો કે કાંઈ વાંધો નહીં, 3-4 દી ગોતો, ન જડે ને તો મારા બાપા લઈ જજો. અમથાય નવરાજી કે અહીં બેઠા છીએ, કાંઈ કામના છે નહીં, ઉપાડજો કે તમને. બાઘાએ એના બાપાની ઓફર કરી. હું તો એને પગે લાગ્યો બાઘાને. મેં કીધું દીકરાના દાન દેવા વાળા ઘણા જોયા છો, બાપાના દાન દેવા વાળો મેં તો તું પેલો વેલો છો. મને કે આપણે તો બાપાને દાન દઈ દઈએ કે લે. અને એમાં પાછા ગોબર દાદા ને બાઘો બે બાપ દીકરો છે, પાછા રમૂજી સ્વભાવના. બોલો, હમણાં ઉપર અગાસીમાં ક્રિકેટ રમતા હતા. બોલો, બાપ દીકરો બે. તો હવે એના બાપાએ બરાબર બેટિંગ કરતો હતો ને બાઘો બોલ નાખતો હતો, ટાઈમ પાસ કરતા હતા. તો આમ બાઘાએ બોલ નાખ્યો ને તો ગોબર દાદાએ ફેરવીને ધોકો માર્યો ને તો દડો ગયો હેઠે. તો બાઘો આમ દાદરા ઉતરી નીચે દડો લેવા આવ્યો ને તો એની ઘરવાળીએ, બાઘાની ઘરવાળીએ, એનું નામ છે કુર્તી નામ છે એનું, બાઘાની ઘરવાળીનું. એટલે કુર્તીએ એને કુરકુરિયા લેવા મોકલી દીધો બાઘાને, કે કુરકુરિયાનું પેકેટ લઈ આવો, મારું મોળા જીવ થાય. તો બાઘો કુરકુરિયા લેવા ગયો ને ભાભો ઉપર રન દોડતો. બાઘો કુરકુરિયાને પડીકું લઈને આવ્યો ને ભાભો ઉપર બેભાન થઈ ગયો. એને 100 રન પૂરા કર્યા. બોલો, 100 રન પૂરા કર્યા ભાભાએ. પછી મેં ખીજાણો. મેં કહ્યું દાદા તમારા આમ રન થોડા. મને કે મેદાન ખાલી હોય તો દોડવા જ પડે નહીં. ભૂકા કાઢ નાખે એવા માણસો છો. અત્યારે માણસ એટલો બધો ગોટે ચડી ગયો છે ને વાત જવા દો. હમણાં ગોબર દાદા બીમાર પડ્યા એટલે હું એની ખબર કાઢવા ગયો. બીમાર પડ્યા એટલે પછી આમ તો જીવને જમને વાદ હાલતો એવી રીતના જ હતું. હવે ગોબર દાદાના શરીરમાં કઈ રહ્યું નહોતો, 90 વર્ષની ઉંમર છે. એટલે હું દાદાને ત્યાં ખબર